ચમન તૈયાર થઈને નીકળ્યો બહાર, પણ કાળી સુરવાળ, માથે બખ્તર, બાજુબંધ ઓલા જે હોય, માથે ટોપ, બે કોરામ હાંકળિયું લટકે, એક હાથમાં ભાલું લીધેલું, અહીં વળી બે તરવારીઓ ભરાવેલી, વાહે એક ઢાલ, મોગલે આઝમ ઘોડે નીકળ્યો. બધાય તો જોઈ રહ્યા કે તારી ભલી થાય, આ લગ્નનો પોશાક છે? તો કે આ પોશાકમાં એક વાર હું સંયુક્તાને વરી ચૂક્યો છું. પૃથ્વીરાજ ચૌહાણના પહેરીને આવ્યો સીધા. ઘરના તો બધા ચિંતામાં પડી ગયા, આનું કરવું શું એમ. અને આટલી ઝડપથી હવે બીજો પોશાક ક્યાંથી લાવવો? પણ ઈવડાઈ હજી કાંઈ વિચાર કરે એ પહેલાં તો ચમન કે ક્યાં છે મારો અશ્વ, એમ કરીને હડી કાઢીને ઘોડે સવાર થઈને ફારડિંગ હાફેડિંગ ફારડિંગ હફડિંગ એ તો વેવીને માંડવે પહોંચી ગયું. અને માંડવાએથી ઊભા રહીને સડફ દઈને તરવાર કાઢ્યો. સુરવીરતાને સુરનો છેલ્લો હવે સંગ્રામ છે, આ ગોરી શાહે મોકલેલો યુદ્ધનો પૈગામ છે. ગોરી શાહ આ નથી કાબુલ, આ તો વીર હિન્દુસ્તાન છે. એમ કરીને કંઈક નાટકના છપ્પા બોલ્યો અને હડીમ દઈને પગ પછાડ્યો. તરવાર કાઢીને આંખી વીંચીને એવો મીંડ્યો હમણવા, તે ચંદડીને સરખા પાડી દીધા અને ડેકોરેશન માત્ર ઉડાડી મૂક્યું. એનો હારો તો કન્યાને લઈને સ્ટેશન ભેગો થઈ ગયો. ઘરના બધા મારમાર આવ્યા દોડાદોડ, ત્યાં આવીને જ્યાં ઊભા રહ્યા ત્યાં તો ચમન એકલો ઉભેલો આમ તરવાર. પિતાજી મેદાન સાફ છે, પણ કે તને કેણે ડાયો કર્યો તો મેદાન સાફ કરવાનો? પછી સાફ જ રહ્યું આખી જિંદગી લ્યો. ચમનનો કોઈ દી